વિદ્યાર્થી મિત્રો, હું માંડલિયા જય આપની ચેનલ કે જેનું નામ ઈ એજ્યુકેશન ઇન્ફો છે તેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણો છો તે પ્રમાણે કે ભાઈ ઘણા લાંબા સમયથી આપણે ઓનલાઈન સ્ટડીનો અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે વાણિજ્ય, પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના એસપી વિષયના બે ચેપ્ટર એસપી વિષયનો વિભાગ 2 જેનું નામ એસપી છે તેના બે ચેપ્ટર અને સીસી વિભાગ કે જેના 3 ચેપ્ટરનું પૂર્ણ કરી દીધેલા છે. અને જ્યારે આજે આપણે ભણીએ છીએ ત્યારે અત્યારે આપણે એસપી ભાગનો ત્રીજું ચેપ્ટર કે જેનું નામ ડિબેન્ચર છે તે જોવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે જે વસ્તુ વિશે અથવા તો જે ટોપિક વિશે વાત કરવાના છીએ તેના માટેના મુદ્દાઓ નીચે મુજબ છે. ડિબેન્ચરની વ્યાખ્યા, પછી આવે છે ડિબેન્ચરના પ્રકારો કે જેની અંદર 4 પ્રકારો તમે જોઈ શકો છો. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કે પછી બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અને સૌથી છેલ્લો ટોપિક આવે છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. તો આ 3 ટોપિક વિશે ડિસ્કશન કરવાનું છે, પરંતુ સૌથી પહેલા તો સમજવું એ જરૂરી છે કે ભાઈ ડિબેન્ચર છે શું. તો તેની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો તે પ્રમાણે કે બહાર ગામની લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડે છે. ઘણી વખત એવું થાય છે કે ભાઈ કંપની, જ્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ કંપનીનું વિકરાળ સ્વરૂપ અથવા તો કંપનીને શું લેવા વિકસાવવામાં આવી હતી. અમુક પ્રકારની વ્યાપારી પેઢીની કાંઈક મર્યાદાઓ હતી, અમુક પ્રકારની કોઈ ભાગીદારી પેઢીની પણ મર્યાદાઓ હતી, જેના કારણે કંપની સ્વરૂપ આજે બહાર પડેલું છે. તો જાણો છો તે પ્રમાણે કે લાંબા ગાળાની નાણાંની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડે છે. લાંબા ગાળાની અંદર 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી કંપની દ્વારા શેર ઉપર તો તમને જે ઇક્વિટી શેર હોય છે તેની પર ડિવિડન્ડ મળે છે, ત્યારે ડિબેન્ચર ઉપર તે કંપનીને વ્યાજ ચૂકવવું પડે છે. તો બંનેની અંદર લાંબા ગાળાની જરૂરિયાત પડે છે નાણાંની, ત્યારે કંપની દ્વારા આ રીતની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિબેન્ચર બહાર પડાય છે. બીજો મુદ્દો છે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. કોઈ વ્યક્તિ પાસેથી આપણે લીધેલા રૂપિયા ઉછીના, મતલબ તે કહી શકાય ઉછીની મૂડી. અને ડિબેન્ચરની વ્યાખ્યામાં જ તે ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવશે આપણને. એક પ્રકારનું ઈ દેવું છે કે જેની પાસે જેમાં આપણે વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા હોય છે, મતલબ કંપની દ્વારા તે વ્યક્તિઓ પાસેથી પૈસા લેવાય છે અને પછી શું કરાય છે તો કે તે રૂપિયાને વળતર સાથે તેમને અમુક નિશ્ચિત સમય મર્યાદા પછી ઇક્વિટી શેર છે, રૂપાંતર છે, તેમાં શેર ફેરવી દેવામાં આવતા હોય છે. ત્રીજો મુદ્દો છે ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. હવે જ્યારે કંપની દ્વારા તમે જ્યારે કંપનીમાં રૂપિયાનું રોકાણ કરો છો તો તમારી પાસે એવું પ્રૂફ તો જરૂરી છે ને કે ભાઈ કયા એવા કારણો છે કે જેના કારણે આપણે રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો એટલા જ માટે કહેવાય છે કે ડિબેન્ચર એ દેવું છે, મતલબ કોઈ પ્રકારના રૂપિયા તમારે જોઈતા હોય તો તેની માટે તમે રૂપિયા લઈ શકાય એવી કોઈ સંસ્થા, એવી કોઈ પેઢી કે એવી કોઈ કંપની. અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, મતલબ કે કંપની જ્યારે તમને પાછા આપો છો શેર, ત્યારે કંપની તમને શું કરે છે તો કે તમે જ્યારે કંપની દ્વારા ડિબેન્ચર બહાર પડાય છે અને તમે જે ડિબેન્ચર ખરીદો છો તેની માટે તમને કાગળ ઉપર સિમ્પલ મોહર લગાવેલું એક પત્રક દેવામાં આવે છે. જે પત્રકની અંદર તમને દર વર્ષે અથવા તો દર મહિનાના આધારે કઈ રીતે વ્યાજ ચૂકવાશે, કેટલું વ્યાજ ચૂકવાશે, ત્યાર પછી અમુક રકમ જે છે આપણને અમુક વર્ષો પછી પરત મળશે કે એક સાથે પરત મળશે, તેના વિશે પણ માહિતી દેવામાં આવતી હોય છે. ત્રીજો મુદ્દો છે આ દસ્તાવેજને કંપનીની મોહર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને નિશ્ચિત મુદ્દે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. આપણને બધાને ખ્યાલ છે કે કઈ રીતે રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે. તો જેના આધારે કંપનીને ખ્યાલ છે કે ભાઈ કંપની દ્વારા જ્યારે રૂપિયા પરત કરાય છે ત્યારે શું કરે છે, કંપનીએ પોતાના કાગળ ઉપર મોહર લગાડેલું અને નિશ્ચિત સમયે અને નિશ્ચિત દરે એક વ્યાજ ચૂકવવાનું હોય છે, જે કંપની દ્વારા તમને ચૂકવી આપવામાં આવતું હોય છે. અને છેલ્લો મુદ્દો, આ માટે કંપની પોતાની મિલકત પર તરતો બોજ ઉભો કરે છે, જેને ફ્લોટિંગ કહેવાય છે. ફ્લોટિંગ ચાર્જ મતલબ તરતો બોજ એક પ્રકારની એવી છે કે કંપની દ્વારા શું કરાય છે તો કે પોતાની જે મિલકતનો ઉપયોગ કંપની કરે છે તે મિલકતને કંપની શું કરે છે, કોઈ ઉછીની રૂપિયા મેળવી લે ત્યાં સુધી શું કરતા હોય છે, કંપની દ્વારા તેને મિલકતને ગીરો મુકાય છે અને ગીરો મૂકેલી વસ્તુ પર કંપની દ્વારા તરતો બોજ ઉભો કરી શકાય છે.
તરતા બોજ વિશેની વ્યાખ્યાઓ આપણે આગળ જોઈ લીધેલી છે, પરંતુ અહીંયા તરતો બોજ આવ્યો છે મતલબ કે એક પ્રકારની મિલકત ઉપર ઊભી થયેલો બોજ કે જે ભવિષ્યની અંદર શું થઈ શકે, તમે રૂપિયા પે નહીં કરો તો કંપની દ્વારા તે મિલકતને જપ્ત કરી લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ આજના ટોપિક, જેની અંદર જોઈ શકો છો સૌથી પહેલા આપવાનું છે ડિબેન્ચરની વ્યાખ્યા. તો આપણે જોઈએ છીએ કે ડિબેન્ચરની વ્યાખ્યાઓ છે તે અલગ અલગ વ્યક્તિઓ કે અલગ અલગ નિષ્ણાંતો પ્રમાણે આપેલી છે. સૌથી પહેલા તો ડિબેન્ચર એ મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવેલો છે. મતલબ કે કંપની દ્વારા જ્યારે લેટિન શબ્દ ડિબેર પરથી ડિબેન્ચર બહાર પાડ્યો ને, એનો મતલબ થાય છે કે ઉછીના રૂપિયા લેવા. મતલબ કે કોઈ વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિ પાસેથી કે કંપની કે સંસ્થા કે બીજી કોઈ સંસ્થાનું નામ, ટૂંકમાં એવી વસ્તુ કે જેની પાસેથી તમે રૂપિયા મેળવો છો, પરંતુ તે કંપની સ્વરૂપ જેવું વિકરાળ સ્વરૂપ હોય ને, ત્યારે જ તે કંપની દ્વારા ડિબેન્ચર બહાર પાડ્યા છે અને લાંબા ગાળાની જરૂરિયાતની મૂડીને સંતોષવા બહાર પાડેલા છે તેમ કહેવાય છે. પછીનો બીજો મુદ્દો છે, ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, એવું સર ફ્રાન્સિસ પામર નામના વ્યક્તિએ કીધેલું છે. અને જે આપણે આગળ પણ જોઈ લીધું, શું લેવા તેને મોહરથી અંકિત કરાય છે અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કહેવાય છે. ત્રીજો મુદ્દો, ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે કે જેમાં કંપની શું કરે છે, લખાણ લખેલું હોય છે કે અમે નિશ્ચિત સમયે, નિશ્ચિત રકમના દરે અને નિશ્ચિત મુદત પછી પૈસા પરત કરવાના છીએ, કે પછી તમારા પૈસાને અમે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાના છીએ, તેના વિશેની બધી જ માહિતી અંદર આપી દેવામાં આવતી હોય છે. અને ત્રીજું, તેના દેવાનો સ્વીકાર કરે છે. મતલબ કે તેની મુદત પૂરી થઈ ગયા પછી કંપની દ્વારા જ્યારે પરત કરવામાં આવશે રૂપિયા, ત્યારે શું કરશે તો કે તે કંપની શું કરશે, તે બધી જ રકમ પર દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ બતાવેલું છે જ તે. પછીની વ્યાખ્યા છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર સાથે મતલબ શું થાય છે કે કંપની દ્વારા જ્યારે શેર બહાર પડાતા હોય, ડિબેન્ચર બહાર પડાતા હોય, તો તે કંપની દ્વારા સૌથી સિમ્પલ તો પોતાના કંપનીનું કાગળિયું હોય છે, જેની અંદર કંપની દ્વારા મોહર લગાડી દેવામાં આવે છે. પછીનું, અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. અમુક નિશ્ચિત રકમ મતલબ કે અમુક પ્રકારની રકમ છે, તેની અંદર દસ્તાવેજમાં જ લખેલું છે કે ભાઈ અમે અમુક સમય પછી આ ડિબેન્ચર જે છે તમને પરત કરી દઈશું. એનો મતલબ થાય છે 50% રકમ જે છે એ શું કરાશે તો કે તમને પરત કરાશે, અને 50% રકમ છે તો તેનો અંશતઃ હિસ્સો નક્કી કર્યો હોય એ પ્રમાણે શું કરે છે કંપની, તે પૈસાને પરત કરતી હોય છે. પછીનો મુદ્દો છે, જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી. મતલબ કે અમુક પ્રકારની મુદ્દત હોય છે, તેના આધારે તમારે તે સમયગાળા પછી અમુક પ્રકારની મુદ્દત રકમ હોય છે, તો મુદ્દલ રકમ પૂરી કરવાની બની જાય છે. પછીનું છે, નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે. નિશ્ચિત દરે વ્યાજ મતલબ ફિક્સ થઈ ગયું ને વ્યાજ. આપણને બધાને ખ્યાલ છે કે ડિબેન્ચર દ્વારા જ્યારે રૂપિયા મેળવવાના થતા હોય છે, ત્યારે કંપની શું કરે છે, એક તો પોતાની સ્થિતિ ખરાબ હોય છે, સાથે તે દરેક ઓલામાં વ્યાજ છે તેની નિશ્ચિત સમયગાળો, ટૂંકમાં બધી જ માહિતીને સંપૂર્ણ રીતે લખી દે છે, અને જેના કારણે કંપની શું કરે છે, તે પ્રકારના વ્યાજને આપવાનો કરાર કરે છે. અને પછી જે માટે કંપની શું કરે છે, કોઈ પ્રકારની મિલકત હોય છે એની ઉપર તરતો બોજ ઉભો કરે છે. આપણે બધાને ખ્યાલ છે કે બેંકમાં લોન લેવા જાવ તમારે દસ્તાવેજ દેવો પડે છે, જેના આધારે બેંક દ્વારા તમને 70 થી 80% રકમના આધારે નક્કી કરેલો રકમ તમને ચૂકવવામાં આવતી હોય છે લોન તરીકે. પરંતુ આપણને જ્યારે ખબર હોય છે કે ભાઈ કંપની દ્વારા આવી વસ્તુ ઊભી થાય છે, ત્યારે કંપની શું કરે છે, પોતાની મિલકત ઉપર ડિબેન્ચર ધારકોને ભવિષ્યમાં નુકસાન ન જાય એટલા માટે શું કરે છે, તરતો બોજ ઉભો કરી દેતો હોય છે. પછીનો મુદ્દો છે, કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો તો કે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. કે ભાઈ કંપની દ્વારા એક વ્યક્તિ છે એ રૂપિયા આપશે, અને જે બીજો વ્યક્તિ છે રૂપિયા સ્વીકારશે, અને અમુક સમયગાળા પછી શું કરશે તો કે તે રૂપિયાને પરત પણ આપી દેશે. પછીનો મુદ્દો છે, ડિબેન્ચર ધારકોને કંપનીના મતાધિકારનો હક મળતો નથી કે કંપનીના સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી. ડિબેન્ચર ધારકો કે જે શું છે તો કે થોડાક જ સમયના મહેમાન પણ કહી શકાય. મતલબ કે થોડાક જ સમય સુધી તે પોતાનું કામકાજ કરશે, ત્યાર પછી જે વસ્તુ છે, અથવા તો એમ કહી શકાય કે જે ડિબેન્ચર છે તે પરત કરી દીધા પછી કંપનીના કોઈ પણ પ્રકારનો ભાગ લેતા નથી. અને ખ્યાલ જ છે કે ડિબેન્ચર જે છે એ શું છે તો કે એક પ્રકારનું બહારથી મેળવવાનું જરૂરિયાત પડતી નાણાંની એટલા માટે બહાર પડાય છે.
હવે આપણે બધા સમજીએ છીએ પ્રમાણે કે હવે કંપની શું કરે છે તો કે કંપની દ્વારા તે રૂપિયા લેવામાં આવે છે ત્યારે કંપની એટલું કહે છે તમને આમાં મતાધિકાર મળશે નહીં, કેમ કે તમે કંપનીના માલિકો નથી. પછી કીધું છે કંપનીના સંચાલનમાં પણ ભાગ લઈ શકતા, કેમ તો કે કંપની દ્વારા તે પ્રકારની માહિતી મેળવાય છે જેના આધારે શું કરે છે તો કે કંપની શું કોઈ પણ પ્રકારના સંચાલનમાં ભાગ લેવા નથી દેતા, કેમ કે તે પોતે માલિકો નથી. ઇન શોર્ટ કહું તો કંપની દ્વારા મતાધિકાર કે સંચાલનમાં ભાગ નથી લેવા દેવાતો, કેમ તો કે તે કંપનીના માલિકોના સ્થાન પર નથી. પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. ડિબેન્ચર ટ્રસ્ટી શબ્દ નવો છે, જેના વિશેની માહિતી આપણે આ જ ચેપ્ટરના બીજા પાર્ટમાં મેળવીશું. પછી કીધું છે જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે તેની મિલકત વેચીને સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને નાણાં ચૂકવવામાં આવે છે. આ જ હેતુને કારણે કંપની શું કરે છે તે મિલકત પર બોજ ઉભો કરે છે, જેને તરતો બોજ પણ કહેવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતેની ડિબેન્ચરની વ્યાખ્યા. હવેનો મુદ્દો આવે છે ડિબેન્ચરના પ્રકારો. તો ડિબેન્ચરના કુલ 4 પ્રકારો આપણે સૌથી પહેલા પણ જોઈ લીધા છે, અને ફરી વખત ડિસ્પ્લે ઉપર ન આવે ત્યાં સુધી આપણે મોઢે પણ બોલી જઈએ છીએ. તો ખ્યાલ છે તે પ્રમાણે સૌથી પહેલો પ્રકાર આવે છે ગીરો ડિબેન્ચર, બીજો આવે છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ, પછીનો આવે છે અંશતઃ રૂપાંતરક્ષમ, અને ચોથો આવે છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. મતલબ કે આ 4 પ્રકારના ડિબેન્ચર કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે, અને કંપની તેના બધા ડિબેન્ચરો વિશેની એક ઇન્ડિવિજ્યુઅલ માહિતી પણ આપી છે. હવે તેના વિશે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલા વાતચીત કરીએ છીએ ગીરો ડિબેન્ચરની. તો આપણે જોઈ શકો છો તે પ્રમાણે કે ડિબેન્ચર બહાર પાડતા પહેલા કંપની સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરવો જરૂરી બની જાય છે. સ્થિર કે અસ્થિર બોજ બંને પ્રકારના બોજની અંદર કંપની દ્વારા કોઈ પણ જગ્યાએ સ્થિર અસ્થિર પ્રકારનો બોજ ઉભો કરવો હોય છે તો કંપની શું કરે છે તે પ્રકારની મિલકતને ગીરવે મૂકે છે. અને સ્થિર મિલકત કોને કહી શકાય તો કે તે પ્રકારની એવી મિલકત કે જેની અંદર જમીન, કોઈ પ્રકારના તમારા મશીનરી સાધનો છે તેનો સમાવેશ થતો હોય. અસ્થિર બોજ મતલબ આની અંદર તમારે કંપની દ્વારા તૈયાર થયેલા માલનો ખાલી સ્ટોક ગણાવી શકાય છે. અને પછીનો મુદ્દો છે આ મિલકત પર કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે છે. કેમ કે સંચાલક મંડળ જે છે એ પોતે જ ખુદ કહે છે કે આપણે જ્યારે લાંબા સમયગાળા માટે રૂપિયા અથવા નાણાં કે રૂપિયા બહારથી મેળવીએ છીએ તો તે લોકોના પણ એક વ્યક્તિની નિમણૂક કરીએ કે જે પોતે બધું જ સમજતો હોય, બધી જ વસ્તુઓ પોતાના અંડર લઈ અને અલગ અલગ વ્યક્તિઓને માહિતી પૂરી પાડતો રહેતો હોય. જેમાં જોઈ શકાય છે કે ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. અને ગીરો ડિબેન્ચર જે છે તેનું વિસર્જન સમયે સૌથી પહેલો અધિકાર રૂપિયા પરત મેળવવાનો ગીરો ડિબેન્ચરને અધિકાર હોય છે. પછીનો બીજો મુદ્દો છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. શબ્દ જે છે તેને સમજીએ તો જ ખ્યાલ આવી જશે કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ મતલબ એવા ડિબેન્ચર કે જેને પૂર્ણ રૂપથી કંપની દ્વારા શું કરાશે, અમુક સમય પછી જાતે જ તે એને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી દેવામાં આવશે. અને આપણે આગળ જોઈતું તે પ્રમાણે કે કંપની દ્વારા જ્યારે ડિબેન્ચર બહાર પડાય છે અથવા કોઈ પ્રકારની લાંબા ગાળાની જામીનગીરી બહાર પડાય છે તો કંપની શું કરે છે તેની અંદર કંપની પોતે જામીનગીરી બહાર પાડતી હોય છે. અને જામીનગીરીના આધારે શું તો કે તેને રૂપાંતરક્ષમ રાખવા છે, તેને અંશતઃ રાખવા છે કે પૂરેપૂરા બિન રૂપાંતરક્ષમ, તે બધી જ માહિતી અંદર આપી દેતા હોય છે. અને જ્યારે સંપૂર્ણ રૂપાંતરક્ષમ શબ્દ આવે તો આપણને ખ્યાલ છે કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર એટલે દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે. તો વિચાર કરી લો, કોઈ વ્યક્તિ તમે કોઈ જગ્યાએ દેવાદાર કે લેણદાર હો અને અચાનક તમને અથવા તો સંપૂર્ણ રીતે નક્કી થઈ ગયું હોય તે પ્રમાણે કંપનીના માલિક બનાવી દે તો કોને ન ગમે. એટલા જ માટે વાતચીત કરી છે કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચરમાં મુદ્દાઓ કયા આવે છે તો કે સૌથી પહેલું નક્કી થયેલા કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર. તો એ વાત મેં પણ કરી ત્યારે જ છે કે કોઈ પ્રકારની કંપની દ્વારા જે માહિતી છે સોર્સ છે એમાં શું કરાવાય છે જણાવાય છે તો કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ મતલબ શું, તમે એક પણ પ્રકારના ડિબેન્ચરના રૂપિયા પરત તો મળશે નહીં, પરંતુ શું થશે તો કે તમારે તે બધા રૂપિયાનું તમારા એક સમય ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જશે. અને જ્યાં સુધી તમારી પાસે ઇક્વિટી શેર છે ત્યાં સુધી તમને શું થશે તો કે તેની ઉપર જે પ્રકારનું ડિવિડન્ડ છે તે મળતું રહેતું હોય છે. શેર ઉપર ડિવિડન્ડ મળતું હોય છે અને ડિબેન્ચર ઉપર વ્યાજ મળતું હોય છે. ખાસ ધ્યાન રાખજો, કેમ કે ઘણી વખત બંને જ મુદ્દાઓની અંદર આપણને કન્ફ્યુઝન આવી જતું હોય છે.
પછી છે કે ભાઈ કંપની દ્વારા કુલ 2 પ્રકારના વિકલ્પો ગ્રાહકો અથવા તો તેના જે દેવાદારો છે ને તેને દેવામાં આવે છે કે ભાઈ આ 2 પ્રકારના છે જે તમારે જોવા હોય તમે જોઈ શકો છો. સોરી, દેવાદાર ને લેણદાર સંબંધ ઉભો થાય છે. એની અંદર લેણદારોની વિશે માહિતી અપાય ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે કંપની દ્વારા ખુલ્લી સંચાલક મંડળની અંદર મીટિંગ થાય છે ત્યારે પૂછાય છે કે ડિબેન્ચર ટ્રસ્ટીઓના વ્યક્તિઓને માહિતી આપો અને જણાવો કે ડિબેન્ચરના નાણાં પરત જોઈએ છે કે પછી તેટલી જ રકમના ઇક્વિટી શેર લેવા છે. કેમ કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર છે એનો મતલબ એવો છે કે ભાઈ એક સમય આવશે એટલે કંપની દ્વારા શું કરાશે તો કે તેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જશે. પરંતુ આ તો અમુક સમય પછી કોઈ વ્યક્તિ દ્વારા 2 વિકલ્પો અપાય છે કંપની દ્વારા કે તમારે પૈસા પરત જોઈએ છે કે પછી તેટલી જ રકમના ઇક્વિટી શેર નવા ખરીદવા છે. અને અહીંયા ઓપિનિયન લેવામાં આવે તો એટલું જ કહી દેવાનું કે આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી દેવું છે. કેમ કે કોઈક જગ્યાએ આપણે નોકર તરીકે કામ કરતા હોય અને આપણને પછી સીધો માલિકીહક મળી જાય તો એ આપણા માટે ખૂબ જ સારી બાબત કહી શકાય છે. પછીનું છે, જો ડિબેન્ચર ધારકો FCD વિકલ્પ સ્વીકારે, FCD નું ફૂલ ફોર્મ તમારી સામે જ છે પરંતુ ગુજરાતી સ્વરૂપમાં છે. જો હું એનું ગુજરાતીની બદલે ઇંગ્લિશ બોલું તો ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. ફુલ્લી એટલે સંપૂર્ણ, કન્વર્ટેબલ એટલે રૂપાંતરક્ષમ અને ડિબેન્ચર તો ડી છે જ તે. વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારકો તરીકેના હકોના કંપની લેણદાર તરીકે સમાપ્ત કરે છે અને શેરધારક તરીકેનો મતલબ માલિકી હક એમને પ્રાપ્ત કરાવી આપે છે. તો આ બાબતો હતી 2 પ્રકારો વિશે. હવેની બાબતો જોઈએ છે પાછા બીજા 2 પ્રકારોની વિશેની. જેમાં 2 પ્રકાર છે તો હવે તો ખ્યાલ આવી જ ગયો હોય. સંપૂર્ણ રૂપાંતરક્ષમનું જે હતું તેનું થોડું ઘણું અંશતઃ મળતું આવી કોણ તો કે રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ડિબેન્ચરના પણ 2 ભાગ પાડી દેવાય છે જેની અંદર એક ભાગ સંપૂર્ણ રૂપાંતર અને બીજો ભાગ બિન રૂપાંતરિત અથવા તો કહી શકાય કે અંશતઃ. જે લોકો ઈચ્છતા હોય છે એટલા જ લોકોને એની અંદર સમાવેશ કરાય છે. પછી કીધું છે રૂપાંતરિત ડિબેન્ચરમાં ઇક્વિટી શેર અપાય છે અને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચરમાં શું તો કે તમે જેટલા રૂપિયા ભર્યા હતા તમારે ડિબેન્ચર ખરીદી સમયે તેની જે કન્ડિશનો હતી તે પ્રમાણે તમને રૂપિયા પાછા મળતા હોય છે. અહીંયા કન્ડિશન શબ્દ એટલા માટે વાપર્યો છે કેમ કે અમુક કંપનીઓ છે 100 રૂપિયા ડિબેન્ચર બહાર પાડે છે, 90 રૂપિયા તમને પરત કરે છે. પરંતુ કંપની દ્વારા જ્યારે આવું થતું હોય છે ત્યારે કંપની શું કરે છે તો કે તેના ડિબેન્ચરના વ્યાજથી જ તે એટલા બધા રૂપિયા પરત કરી દેતા હોય છે કે વ્યક્તિ 90 રૂપિયા આપે તો પણ લેવા તૈયાર હોય છે. બીજો મુદ્દો છે 100 માંથી 100 મતલબ જેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તેટલા જ રૂપિયા તમને તમારા પરત મળી જશે અમુક સમય પછી. અને છેલ્લે છે રૂપાંતર મતલબ કે એવા ડિબેન્ચર કે જેની અંદર કંપની શું કહે છે અમુક પ્રકારના ડિબેન્ચરને ફેરવવા છે અને અમુકને ડિબેન્ચરને નથી ફેરવવા. અથવા તો આગળની વાત કરીએ તો કંપની દ્વારા જેવું કહેવાય છે કે ભાઈ કંપનીએ ઓફર આપી છે કે ભાઈ અંશતઃ મતલબ તમારા શેરનો કેટલા ટકા હિસ્સો તમારે લોકોને તમારે એમાં રૂપાંતરિત કરી આપવો છે. પછીનો મુદ્દો જોઈએ તો બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. બિન રૂપાંતર શબ્દ જ તે કહી દે છે કે આ ડિબેન્ચર જે છે તેનો એકે પ્રકારના રૂપાંતર કરવામાં નથી આવવાનું. તો એના વિશે માહિતી મેળવીએ તો કે આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી. મતલબ કે કન્વર્ટેબલ થવાના જ નથી તો એની માટેની કોઈ જોગવાઈ નથી કરાતી. ખાલી શું કરાય છે કંપની દ્વારા ડિબેન્ચરની મુદત પૂરી થતા તેને તે રૂપિયા પરત કરી દેવામાં આવે છે. આ 4 પ્રકારો હતા. ત્યારે 4 પ્રકારો ખૂબ જ ઈઝી છે પરંતુ જે અત્યારે સિલેબસમાં નવા આવ્યા છે તેમાં 4 જ ટોપિક આપ્યા છે તમને ડિબેન્ચરના પ્રકારોના. આ વાત જો જૂના સિલેબસની કરીએ તો તેની અંદર કુલ ટોટલ 6 ને 2 8 પ્રકારો એવા હતા કે જે ડિબેન્ચરના પ્રકારો જ હતા ખાલી. અને જેણે એ 8 પ્રકારોની અંદર આ 4 પ્રકારોમાંના ખાલી 2 જ હતા જે એક સંપૂર્ણ રૂપાંતરક્ષમ અને એક હતું અંશતઃ રૂપાંતરક્ષમ. ગીરો ડિબેન્ચર પણ હતું પણ તે અલગ પાર્ટ હતો જ્યારે બિન રૂપાંતરક્ષમ આની અંદર હતું જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું 3.2.4 પણ પૂર્ણ કરીએ છીએ અને હવે ખૂબ જ અગત્યનો પાર્ટ કે જે ડિબેન્ચરની અંદર ખૂબ અગત્યનું કામકાજ અથવા ભાગ ભજવે છે તે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. તો તેના વિશેની પૂરેપૂરી આપણે માહિતી હવે મેળવીશું.
તો તમે જોઈ શકો છો તે પ્રમાણે કે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો જોઈ શકાય તે પ્રમાણે પહેલો મુદ્દો આવે છે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. કે ડિબેન્ચર બહાર પાડતી વખતે તમારે સૌથી પહેલા તો ડિરેક્ટર મંડળ કયો કે સંચાલક મંડળ કયો, તેની અંદર તમારે ઠરાવ પસાર કરવો પડે છે કે ભાઈ કંપનીને હવે લાંબા ગાળાની જરૂરિયાતને અનુસરવા માટે કંપનીએ શું કરવાનું છે, તો કે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. કે ભાઈ કંપની રજૂઆત કરશે, ભાઈ કંપનીની આ ભવિષ્યની જરૂરિયાતો છે તેને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા એવો નિર્ણય લેવાય છે કે ભાઈ હવે આપણે રૂપિયા જોઈએ છે તો શું કરવું પડશે, તો કે કંપનીએ ડિબેન્ચર બહાર પાડવા જરૂરી છે. અને જેના કારણે કંપની રૂપિયા મેળવશે અને ભવિષ્યની અંદર શું કરશે, તો કે ભાઈ તમારે લોકોને ભવિષ્યની અંદર જે સભા ભરાશે તેની અંદર ઠરાવ પસાર કરવાની માહિતી બીજા બધા લોકોનો સમાવેશ થશે. તેના વિશેની ટૂંકમાં એવી બધી મીટિંગની ચર્ચા થશે કે જેની અંદર કંપનીએથી બીજા બધા લોકોને પણ હવે આવકારવા પડશે. અને સાથે સાથે કંપનીએ શું કરવાનું, તો કે તેની અંદર ડિબેન્ચરની સંખ્યા કેટલી રહેશે, ડિબેન્ચરની કિંમત કેટલી રહેશે, ડિબેન્ચરથી કુલ રકમ કેટલી મેળવવાની છે, ડિબેન્ચરનો વ્યાજનો દર, તેની ચૂકવણી કેવી રીતે કરવાની છે, શરતો કેવી રહેશે, વગેરે વગેરે બાબતોને ડિરેક્ટર મંડળ સભામાં ઠરાવ કરવા પડે છે. પછીનો મુદ્દો આપણને કીધો છે તે પ્રમાણે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. આ તો હતો ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ, મતલબ કે એવા લોકો કે જેને સંચાલક મંડળમાં સમાવેશ થાય છે તે બધાની પરમિશન લીધા પછી બીજી જ આવે છે કંપનીની સામાન્ય સભા. સામાન્ય સભાની અંદર કંપની શું કરે છે, તો કે ડિબેન્ચર બહાર પાડીને જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માંગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતા વધી જતું હોય અથવા તો સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે સભા બોલાવી તેમની સંમતિ લેવાની હોય છે. કેમ કે કંપનીને પોતાના જે આપણે 6 કલમો આવેદન પત્રમાં જોઈતી ને તેના આધારે નક્કી થતું હોય કે ભાઈ આટલા રૂપિયા જોઈતા હતા, પરંતુ કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડશે એટલે વધારાની રકમ જે કોઈ પણ છે તે બહાર આવશે. મતલબ કે તે રૂપિયા બહાર મતલબ પોતાની કંપનીમાં આવશે, જેના કારણે તેની મૂડી જે છે એ વધી જશે. તો કંપની શું કરે છે કે વધારાની મૂડી જે છે તેનો પણ કંઈક ઠરાવ પસાર કરવા માંગતી હોય છે. ત્રીજો મુદ્દો આપણને આપ્યો છે સેબીની મંજૂરી. કે ભાઈ કંપની દ્વારા જ્યારે આ કામકાજ કરવામાં આવતું હોય છે તો કંપની શું કરે છે, ડિબેન્ચર બહાર પાડતા પહેલા સેબીની મંજૂરી લેવાની થાય છે અને તેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન પણ ખૂબ જ કરવું જરૂરી બની જાય છે. અને જેના આધારે કંપની શું કરે છે, ભવિષ્યમાં કોઈ પ્રકારની જરૂરિયાતો છે કે જોગવાઈઓ છે તેનું ઉલ્લંઘન થયું નથી ને તેની ચકાસણી પણ કરાવી શકે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. કે ભાઈ કંપની દ્વારા જ્યારે નક્કી થઈ જાય છે કે હવે ડિબેન્ચર બહાર પાડવાના છે તો કંપની દ્વારા એક પ્રકારનો સર્ક્યુલર પાસ થાય છે અથવા તો કહી શકાય કે વર્તમાન પત્રમાં જાહેરાત પસાર કરવામાં આવે છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવા માટેની આટલેલી બાબતોને ધ્યાનમાં રાખી અને એક પ્રકારનું વિજ્ઞાપન પત્ર તૈયાર થશે જેને ખરીદવા ઈચ્છુક વ્યક્તિઓને સંસ્થાઓ છે વગેરે પોતાની રીતે અભ્યાસ કરે અને ત્યાર પછી કંપનીના ડિબેન્ચર ખરીદવાનો પોતે નિર્ણય લઈ શકે છે. તો આ હતું વિજ્ઞાપન પત્ર બહાર પાડીને કંપની દ્વારા કોઈ પ્રકારની જાહેર જનતાને કે કોઈ સંસ્થાને આમંત્રણ. પછીનો મુદ્દો છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. કે ભાઈ હવે વિજ્ઞાપન પત્ર બહાર પડી ગયું છે, તમારા ડિબેન્ચર ખરીદાઈ ગયા છે, ત્યાર પછી કંપની શું કરે છે, તો કે ડિબેન્ચર ધારકોના હિતના રક્ષણ માટે કંપની શું કરે છે, ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ ડીડ અથવા તો ડિબેન્ચર કરાર પત્ર તૈયાર કરે છે અને આ વસ્તુને ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં મદદરૂપ થાય છે કે જેના કારણે કંપની નક્કી કરી શકે છે કે ભાઈ આ લોકો છે એ ડિબેન્ચર ટ્રસ્ટીઓ બનવાને લાયક છે કે નહીં. પછીનો મુદ્દો છે બાંયધરી દલાલો સાથે કરાર. બાંયધરી દલાલો સાથે કરાર મતલબ શું હોય છે, તો કે કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલો કે સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો આ તબક્કે બંને પક્ષે શરતો જરૂરી બની જાય છે. અને હા, ઉપરની જે વાત કરી ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક, તેની અંદર કંપની શું કરે છે, તેની અમુક ધારાકીય જોગવાઈઓ પસાર કરે છે અને તે બધી જ જોગવાઈ અનુસરતા વ્યક્તિઓને જ ડિબેન્ચર ટ્રસ્ટી બનવાની નિમણૂક આપવામાં આવશે. બાંયધરી દલાલો સાથે શું કરાય છે, તો કે બાંયધરી દલાલો સાથે કંપની કરાર કરે છે કે ભાઈ અમારી કંપનીના ડિબેન્ચર છે તે તમે રાખશો અથવા તો તમે અમને વહેંચી અપાવશો અને તેની સામે અમે તમને કમિશન ચૂકવણી કરાવી આપીશું. સાતમો મુદ્દો આવે છે શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું.
આ શબ્દ હવે નવો નથી, કેમ કે કંપનીની જે કોઈ પણ ગતિવિધિઓની અંદર સૌથી પહેલા આપણે ભાગ જોયો તો એસપી નો પહેલું ચેપ્ટર, જેની અંદર શેર બહાર પાડવા, તેનો સૌથી અગત્યનો મુદ્દો હતો શિડ્યુલ્ડ બેંક, કે ભાઈ એવી બેંક કે જેની અંદર જઈ અને તમારો જાહેર જનતા અથવા તો ગ્રાહક વર્ગ છે એ શું તો કે રૂપિયા ભરી શકે અને પોતાની કંપની જે ડિબેન્ચર બહાર પાડે છે તેના ડિબેન્ચરની ખરીદી કરી શકે. એટલા માટે શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવાનું, અને જેની કઈ પણ પ્રકારની સત્તાકીય જોગવાઈઓ છે કે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ છે તે વ્યક્તિ પોતે પોતાની રીતે કરી શકતો હોવો જોઈએ. પછીનો મુદ્દો છે શેર બજારમાં નોંધણી. હવે જ્યારે ડિબેન્ચર બહાર પડી જાય છે ત્યાર પછી ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં પણ અરજી થઈ શકે છે. હવે આ એક મુદ્દો અગત્યનો છે, કેમ કે આની પહેલાની આપણે જામીનગીરી જે હતી શેર, તેના વિશે જોયું હતું કે શેરને તમે ખરીદી શકો છો, પરંતુ અત્યાર સુધીમાં મુદ્દો નથી આવ્યો. એવો મુદ્દો જે છે શું તો કે તમે માન્ય શેર બજારની અંદર ડિબેન્ચરની નોંધણી થયેલી હોય તો અને તો જ તમે તે કંપનીની ડિબેન્ચરની અરજી કરી શકો છો. પરંતુ જો શેર બજારમાં આ અરજી કોઈ કારણસર રદ કે ના મંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. હવે અમુક પ્રકારની કન્ડિશનો કહો, અમુક પ્રકારની જોગવાઈઓ કહો એવી હોય છે કે જે કંપની દ્વારા ફૂલફિલ કરવામાં ન આવતી હોય તો શેર બજારની નોંધણી જે છે એ કેન્સલ કરી દેવામાં આવતી હોય છે. 9મો મુદ્દો છે ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. મતલબ કે હવે કંપની દ્વારા શું કરાશે તો કે જેટલા પણ લોકોની યાદી આવી છે એ યાદીને બંધ કરી દેવામાં આવશે, અને પછી આવેલા ડિબેન્ચર અરજીના આધારે કંપની ડિબેન્ચર છે, કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરશે અને કંપનીના ડિરેક્ટરની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગેનો નિર્ણય પોતે લેશે, અને કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તેના અંગેની બધી જ માહિતીની કાર્યવાહી કરી અને તેમને પ્રમાણપત્ર મોકલી આપશે. આ બધી જ માહિતી છે એ શેર કરતા ખૂબ જ અલગ છે, કારણ કે શેર ખરીદી માટે ઘણા બધા લોકો અવેલેબલ હોય છે અથવા તો ઘણા ખરા લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે. ત્યારે ડિબેન્ચરની અંદર બહુ ઓછા લોકોને ખબર પડતી હોવાના કારણે કંપની દ્વારા જ્યારે ડિબેન્ચર બહાર પડે છે ત્યારે તેને જેટલી સંખ્યામાં ડિબેન્ચર જોઈતા હોય એટલી સંખ્યા અથવા તો તેનાથી અમુક અંશે સંખ્યાઓ જ વધારે મળતી હોય છે. જે કારણોસર કંપની શું કરે છે, ડિબેન્ચર વહેંચણી પત્રકની અંદર બહુ એને ખાસી કોઈ પ્રકારની તકલીફ પડતી નથી હોતી. અને છેલ્લો ડિબેન્ચરના પ્રમાણપત્રો. કંપની દ્વારા જ્યારે કોઈ પ્રકારના ડિબેન્ચરનું વહેંચણી પત્રક થઈ ગયા પછી તે વ્યક્તિઓના નામ અંદર ઉમેરો કરી દેવામાં આવે છે. પછી કંપની દ્વારા શું થાય છે તો કે નાણાં જે છે એ હપ્તાથી ચૂકવવાની શરત રાખી છે, તો પૂરા નાણાં ચૂકવ્યા પછી અથવા તો ડિબેન્ચરના નાણાં પૂરા ભરપાઈ થઈ જાય ત્યારે તેમના ડિબેન્ચર જે છે એમને કંપની સેક્રેટરીએ પ્રમાણપત્રો પરત કરી દેવાના હોય છે, અને કંપનીની ધારાકીય જોગવાઈઓ મુજબ નિયત સમયમાં ડિબેન્ચર પ્રમાણપત્ર ધારકો ડિબેન્ચર ધારકોને મોકલી આપવા જરૂરી છે. કેમ કે તો જ નક્કી થશે કે ભાઈ આ વ્યક્તિ છે એ આપણી કંપનીના ડિબેન્ચર ખરીદેલા છે અને હવે તેને વ્યાજ આપવાનું છે, કોઈ પ્રકારની બીજી કોઈ સભાની મીટિંગ બોલાવવાની છે તેમના રિલેટેડ તો તેને બોલાવવા, કોઈ પ્રકારની નિર્ણય લેવાના છે તેના વિશેની ઇન શોર્ટ ડિબેન્ચરની અથવા તો ત્રાહિત પક્ષ પ્રત્યેની કોઈ પણ પ્રકારની જવાબદારીઓ ઊભી થતી હોય તો તેના માટે કંપનીએ શું કરવાનું હોય છે તો કે કંપનીએ જાહેર કરવાની હોય છે કે ભાઈ આ રીતે વસ્તુ આ રીતે પોસિબલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આની પહેલાના લેક્ચરો પણ તમે જોઈ લીધા હશે. જો ન જોયા હોય તો તમને વિડીયોની સ્ક્રીનના લાસ્ટ પાર્ટની અંદર મારી ચેનલને સબસ્ક્રિપ્શન કરવા માટેનો ઓપ્શન પણ આપી દઈશ, અને સાથે આ તે પત્ર જે કોઈ પ્રકારનું માળખું બુક કરેલું છે તેનો એક આખો પૂરેપૂરો લેટર કેવી રીતે લખવાના તેના વિશેનો પૂરેપૂરો આખો વિડીયો પણ છેલ્લે સ્ક્રીનમાં મૂકી આપીશ. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ઘરે બેઠા બેઠા આપણે ભણતા રહીશું, અને તમારો જે સપોર્ટ મને મળતો રહે છે તેના માટે પણ આપનો ખૂબ આભાર છે. જ્યાં સુધી આપણે બીજા લેક્ચરમાં ન મળીએ ત્યાં સુધી ઘરે રહો અને ભણતા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.